હાલો મિત્રો, કેમ છો? મજામાં હશો? તો હવે તમારી પાસે રેશન કાર્ડ છે તો તમને દર મહિને 1000 રૂપિયા મળવાના છે. અને તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, એટલે તમને પણ ખબર પડી જશે. હવે દર મહિને રેશન કાર્ડમાં તમારે 1000 રૂપિયા આવશે. તો રેશન કાર્ડ ધારકોને તો ખુશખબરી છે. તો આ પૈસા તમારે કઈ રીતે લેવાના એ આખો વિડીયો તમારે જોવાનો છે અને સાંભળવાનો છે. અને કઈ ઉપર વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, હું બધુંય તમને આ વિડીયોમાં કહીશ. ઘણા બધા તમે વિડીયો પણ જોયા છે મોટી મોટી ચેનલોમાં કે રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા મળશે, દર મહિને 1000 રૂપિયા મળશે. આવા ઘણા બધા તમે વિડીયો જોયા છે, પણ હરખું તમને સમજાવશે નહીં કે તમને કઈ જગ્યા ઉપર જવાનું છે, કઈ જગ્યાએ જઈ અને ફોર્મ ભરવાનું છે, કઈ વેબસાઇટ છે એની. તો હું તમને બધું કહીશ કે કઈ વેબસાઇટ છે આની. પહેલાં તો તમને એમ કહે છે કે તમારે આ ડોક્યુમેન્ટ જોઈશે, બેંકની ચોપડી જોઈશે, બેંકની પાસબુક જોઈશે, આધાર કાર્ડ જોઈશે, પાન કાર્ડ જોઈશે, આવું બધું તમને કહેતા હોય છે. પણ તમને સાચું એ કંઈ નહીં કહેતા હોય કે કઈ વેબસાઇટમાં જઈ અને તમારે ફોર્મ ભરવાનું છે. તો આ વેબસાઇટ ગવર્મેન્ટની છે. તો મેં ગવર્મેન્ટની વેબસાઇટ ખોલી એટલે મેં જોયું તો એમાં ઘણું બધું સુધારાનું હતું કે તમે રેશન કાર્ડમાં સુધારો કરી શકો છો, રેશન કાર્ડમાં કેવાયસી કરી શકો છો, આવું બધું ઘણું જોયું. પણ જે રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા આપવાના હતા તે મને કાંઈ એટલે કાંઈ દેખાણું નહીં, એનું ફોર્મ જ ના દેખાણું. તો મિત્રો, તમે આવા વિડીયો જોવો તો ભલે જોવો, પણ આવા વિડીયોમાં તમારે વિશ્વાસ નહીં કરવાનો. કારણ કે અમુક ચેનલવાળાએ આવા વિડીયો બનાવી નાખ્યા છે કે રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. આવી કોઈ અફવા છે, ખાલી કોઈ ફોર્મ ભરવાનું આવતું નથી ઓનલાઈનમાં. કઈ જગ્યાએ તમે ફોર્મ નહીં ભરી શકો. અને કોઈને પણ પૂછી લેવાનું, તમારે સરકારી અધિકારીમાં હોય, રેશન કાર્ડ વિશે માહિતી હોય તેને પૂછી લેવાનું કે રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા મળે છે કે નહીં. તો આ બિલકુલ વાત ખોટી છે. આવા ભ્રમમાં રહેતા નહીં અને આવા ખોટા વિડીયો જોતા નહીં. તો બસ હું હેતુ કરું છું કે તમે સમજી ગયા છો કે રેશન કાર્ડ દ્વારા ધારકોને કોઈ પૈસા મળવાના નથી, કારણ કે સરકાર દ્વારા કોઈ આવા નિર્ણય લેવામાં આવ્યા નથી. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. બાય બાય.